નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આ નવા વિડીયોમાં. અને આજના આ વિડીયોમાં આપણે સર્વોચ્ચ અદાલતના 25 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છે, જે તમને આગળ કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા જ બંધારણને લગતા તમામ વિડીયો આ ચેનલ ઉપરથી તમને મળતા રહેવાના છે. તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ? મિત્રો, હાલ ભારતમાં જે નવી દિલ્હી ખાતે ભારતની સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત છે, તેની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના દિવસે કરવામાં આવી હતી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ બીજો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો મિત્રો, ભારતની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી ખાતે આવેલી છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ અદાલતનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 5માં આપેલો છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતનો ઉલ્લેખ કયા અનુચ્છેદથી શરૂ થાય છે? તો મિત્રો, સર્વોચ્ચ અદાલતનો ઉલ્લેખ અનુચ્છેદ 124થી શરૂ થાય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? મિત્રો, ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કાનિયા હતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ છઠ્ઠો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? તો મિત્રો, આપણા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ હોય છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? મિત્રો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો, આ પ્રક્રિયાને ઇમ્પીચમેન્ટ કહે છે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતનો રેકોર્ડ કોર્ટ તરીકે ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, અનુચ્છેદ 129માં, એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 131માં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતનું અપીલ અધિકાર ક્ષેત્ર કયા અનુચ્છેદમાં છે? તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે, એટલે કે ઉપરના બધા. આગળ 13મો પ્રશ્ન, વિશેષ અનુમતિ અરજી કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 136માં છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતને સલાહકાર અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મળે છે? તો અનુચ્છેદ 143માં સર્વોચ્ચ અદાલતને સલાહકાર અધિકાર મળે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતના તમામ અદાલતો માટે શું હોય છે? તો ભારતની તમામ અદાલતો માટે ફરજિયાત હોય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ચુકાદા કયા અનુચ્છેદ હેઠળ બાઇન્ડિંગ છે? તો અનુચ્છેદ 141 હેઠળ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલત પોતાનો ચુકાદો ફરીથી તપાસી શકે છે. તે કયા અનુચ્છેદ હેઠળ છે? તો તેવું અનુચ્છેદ 137 હેઠળ છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 18મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો પગાર કોણ નક્કી કરે છે? તો મિત્રો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો પગાર સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવા માટે સંસદના કેટલા બહુમતીની જરૂર પડે છે? તો મિત્રો, સંસદમાં વિશેષ બહુમતીની જરૂર પડે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 20મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ કેમ કહે છે? તો અહીં આપણને ઓપ્શન ડી જવાબ સાચો આપવામાં આવ્યો છે, એટલે કે ઉપરના બધા. આગળ 21મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછું કેટલા વર્ષ હાઈકોર્ટમાં વકીલ હોવું જોઈએ? તો મિત્રો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછું હાઈકોર્ટના 10 વર્ષનું વકીલ હોવું જોઈએ. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 22મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને શપથ કોણ અપાવે છે? તો મિત્રો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને શપથ રાષ્ટ્રપતિ દ્વારા અપાવવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 23મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતનો બેઠકોનો સ્થળ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 130માં છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ 24મો પ્રશ્ન,
બંધારણના રક્ષણકર્તા તરીકે કોને કહેવામાં આવે છે? તો મિત્રો બંધારણના રક્ષણકર્તા તરીકે સર્વોચ્ચ અદાલતને ઓળખવામાં આવે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. અને છેલ્લે 25મો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના નિર્ણયોને અમલમાં મૂકવા માટે તમામ સત્તાઓએ શું કરવું પડે? તો મિત્રો તમામ સત્તાઓએ માનવું પડે, એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે. તો હવે મિત્રો આ હતા બંધારણના સર્વોચ્ચ અદાલતના 25 મોસ્ટ આઈએમપી MCQ કે જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને.